જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ। આજે આપણે બનાવીશું બીલાનો શરબત। તો આ બીલું જે હું ખેતરમાંથી લાવી હતી એ જ બીલાનો આજે શરબત બનાવવાનો છે। તો આ બીલાને કાપવાનું નથી, એને તોડવાનું હોય છે, કારણ કે એ ઉપરથી બહુ કડક હોય છે। તો આ રીતે એને દસ્તાની મદદથી તોડી લઈશું અને અંદરથી એને ચમચીની મદદથી બધો પલ્પ કાઢી લઈશું। અમે જ્યારે નાના હતા ત્યારે એક મંદિરે જતા હતા। અમારા ગામમાં મહાદેવજીનું મંદિર છે। તો એ મંદિર પાસે મોટા બીલીના ઝાડ છે અને એના ઉપર આવા જ મોટા બીલા લાગતા હતા। તો એ બીલા જ્યારે પાકીને નીચે પડે તો ત્યારે તો અમને શરબત બનાવવાની ખબર નહીં કે આનો શરબત કેવી રીતે બને। તો એ પાકું બીલું અમે ત્યાં જ એને તોડતા અને ખાતા। જે આશ્રમના ખેતરમાં બીલી છે એના ઉપર બીલું પાકે તો હું એનો શરબત પણ બનાવું અને પાકા બીલાનો પલ્પ પણ ખાઉં અને જૂના દિવસો યાદ કરું। હવે આપણે એડ કરીશું 2 ગ્લાસ પાણી અને એને બ્લેન્ડરથી સારી રીતે પીસી લઈશું, જેથી રેસાથી બધો પલ્પ છૂટો પડી જાય। હવે એડ કરીશું ગોળ। તો ગોળ તમે તમારા હિસાબથી લઈ શકો છો। તમને જો વધારે મીઠો શરબત ભાવતો હોય તો તમારે વધારે ગોળ નાખો। હવે એડ કરીશું 1 ચમચી સંચર પાવડર, અડધી ચમચી જીરું પાવડર અને અડધી ચમચી મીઠું। હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને એમાં 4 થી 5 ગ્લાસ પાણી એડ કરીશું। તમારે કેવી થિકનેસવાળો શરબત જોઈએ છે એ રીતે તમે પાણી એડ કરી શકો છો। આ બીલાનો તમે જેમ પણ બનાવી શકો છો। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। ઉનાળામાં આ શરબત અમૃત સમાન છે। તમે ઠંડા પીણા પીવો એના કરતાં આ શરબત પીવું જોઈએ। આ શરીરમાં ઠંડક આપે છે અને લૂ પણ લાગતી નથી અને ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારે છે। હવે ગરણીની મદદથી આપણે એને ગાળી લઈશું। તમે આ રીતે એને ગાળશો એટલે એમાંથી રેસા છૂટા પડી જશે। તમે આ વિડીયો કયા ગામ કે શહેરમાંથી જુઓ છો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને મારી આ રેસીપી તમે ગમી હોય તો પ્લીઝ શેર કરજો। તમારી કમેન્ટ વાંચી અને મને નવી નવી રેસીપી બનાવવાનો ઉત્સાહ મળે છે। તો તૈયાર થઈ ગયો છે બીલાનો હેલ્ધી શરબત। હવે આપણે એને સર્વ કરીશું। આ શરબત જો તમને ઠંડો ગમતો હોય તો તમે એમાં આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો અને થોડીવાર ફ્રીજમાં પણ મૂકી શકો છો। તો આ ઉનાળામાં તમે પણ બીલાનો શરબત બનાવો અને એન્જોય કરો।